સદા ભગવાનના યસી. અને નાગમનું શેના આધારે છે? તો કે પેલા બુદ્ધિના આશય પ્રમાણે છે. એના આશય પ્રમાણે જેવું મળતું આવ્યું કે તરત ગમી જાય એને. આ બધા માણસો, બધી વસ્તુઓ, ઘર, આપણું ભણવાનું, જેમ કોઈ હોય તો ભણતો હોય પણ કે આપણે તેવું નક્કી કરેલું હોય અંદર કે ઓછું ધ્યાન રાખીએ ને તોય આપણું પૈસા કમાયા જ કરીએ. તેનો બુદ્ધિનો આશય એવો નક્કી કર્યો હોય એને એવો ધંધો મળે. અને કોકે એવો નક્કી કર્યો કે ગમે તે થાય, આપણે મહેનત જ કરવાની, પૈસા મળે, તે એની એવા ધંધા મળે, ચોરી કરવાના, લૂંટવાના, એવા ધંધા એને ભેગા થાય, માણસો એવા ભેગા થાય. બધું જેનો બુદ્ધિનો આશય જેવો હોય ને એવું પેલું બધું બહાર ભેગું થાય છે. બુદ્ધિનો આશય એ બહુ જ સમજવા જેવી બાબત છે. જો એ આપણને સમજી જાય ને તો આપણે આ જે સંઘર્ષ છે જીવનની અંદર, કે આજે આપણને જે મળ્યું છે ને એ નથી ગમતું અને બીજું આવું ક્યારે મળશે એવું પાછું થયા કરે છે. આજે જે ઘર મળ્યું, ગાડી મળી, વાઈફ મળી, છોકરાઓ મળ્યા, જે કંઈ બધું મળ્યું હોય ને એમાં થાય આના કરતાં આવું હોત ને તો સરસ, આના કરતાં આવું હોય ને તો સારું. કારણ કે મળ્યું છે બુદ્ધિના આશય પ્રમાણે, નેચરે એને જે માંગ્યું એ જ આપ્યું. પણ આજનું જે જ્ઞાન છે ને એ પાછું શું કહે છે, આમાં બહુ મજા નથી, આના કરતાં તો આવું સારું. એટલે દાદા ભગવાન કહેતા ને અમારા જીવનની અંદર અમારા દીકરો અને દીકરી મરી ગયા, તેનું કારણ શું? તો કે પૂર્વ ભાવની અંદર અમારો બુદ્ધિનો આશય કેવો હતો કે સંસાર, વાઈફ હોય બહુ વાંધો નહીં તો જરૂર છે એમ, પણ આ બધું છોકરાઓની લપજપ આપણને બહુ ગમતી નથી એમ. તે પેલો બુદ્ધિનો આશય કેવો અંદર નાખેલો કે આ ના હોય તો આપણે જરૂર નથી અમારે. એટલે બુદ્ધિના આશય પ્રમાણે બધું પછી ભેગું થાય છે. અહીંયા આપણા ઘરની અંદર કામ કરનારા હોય એ પણ શેના આધીન છે? તો કે તમારી જોડે કોઈ ઋણાનુબંધ નથી એને. જેમ તમે નક્કી કર્યું અંદર કે આવા માણસો આપણું કામ કરતા હોય ને તો સારા, મારું પોતાનું ઘર માનીને કામ કરે, આમ કરે, અને પેલા એવું નક્કી કર્યું હોય કે મને એવા શેઠ મળે, એવી શેઠાણી મળે કે જે મને થોડા પૈસાની માથાકૂટ કરે નહીં, આપી દે, એ પણ મને ઘર જેવું રાખે. તે બંનેના જે બુદ્ધિના આશય છે એ પ્રમાણે નેચર બંનેને ભેગા કરી આપે છે. એની જોડે કોઈ પૂર્વના રાગદ્વેષ છે એવું નથી. જે લોકો જોડે આપણે સામાન્ય વ્યવહારો છે ત્યાં આગળ બહુ રાગદ્વેષ નથી, પણ એ બંનેને ભેગા કોણ કરે છે? તો કે એ ફિટિંગ કોણ કરે? પેલું બુદ્ધિનો આશય. આપણે જેવી ડિઝાઇન વાળું જોઈતું હતું એવું જ આ ભેગું કરે. જેમ નથી હોતા ઘણાને છોકરીઓની બહુ અછત હોય ને, કેટલાય વર્ષો સુધી લગ્નનો મેળ પડતો ના હોય, એટલે પહેલા તો બધું શોધતો હોય કે આવી જોઈએ, તેવી જોઈએ, આમ જોઈએ. પછી 5 વર્ષ 10 વર્ષ જાય મેળ ના પડે એટલે પછી નક્કી કરે અંદર કે ભાઈ હવે તો જે મળે એ ચાલે. થોડી ઓછી ભણેલી હશે ચાલશે, દેખાડી નહીં હોય તોય ચાલશે, કોઈ નીચા ઘરની હશે તોય ચાલશે, બધું ડિઝાઇન કરી દે. અને એ જે ડિઝાઇન કરી એને એ બુદ્ધિનો આશય થયો. એ બુદ્ધિના આશય પ્રમાણે પછી બીજા ભાવની અંદર શું મળશે એને? હવે તો કે એને જે આ ડિઝાઇન કરીને એવી છોકરી એને ભેગી થાય છે. હવે જ્યારે એ છોકરી ભેગી થાય, એની વાઈફ બને છે, પેલી વાઈફે એવું નક્કી કર્યું હોય પાછું કે મારે મારો હસબન્ડ આવો મળવો જોઈએ. બસ ઘણાને હોય ને કે આ બહુ બોલે એવો જ જોઈએ, આમ બોલે નહીં એવો ના ચાલે. કે તે એને જેવી ડિઝાઇન કરી હોય કે આમાં રસ લેતો હોવો જોઈએ અને આમ કરતો હોવો જોઈએ, એવું જ મળે. પછી એવો ભેગો થયો પોતાની બુદ્ધિના આશય પ્રમાણે,
પણ હવે આજે જુએ છે ને ત્યારે એમ થાય કે આ તો સારું બહુ બોલે છે, આ તો મારા સામે આમ કહે છે, મારા ઘરના નહીં આવું કહી દે છે. તે એને પછી જ્ઞાન બદલાવ્યું પાછું. હવે મળ્યો છે પોતાની બુદ્ધિના આશય પ્રમાણે, એણે જેવું ડિઝાઇન માગેલી એવું જ નેચર એને બધું આપ્યું છે. ઘર, હસબન્ડ, વાઈફ, ધંધો, કામવાળા, બધુંય આખા શરીરનું બધું તમને તમારા જ બુદ્ધિના આશય પ્રમાણે મળે છે. બુદ્ધિનો આશય એટલે શું? તો કે બધા ભાવોની અંદર એક કન્ક્લુઝન કે આવું જ ગમે મને, એ ડિસાઈડ કરી દીધું, એ બુદ્ધિનો આશય બની ગયો. અને એ બુદ્ધિના આશય પ્રમાણે એને બધું મળ્યા કરે. પેલો ઘણી વાર નથી નક્કી કરતા કે ભાઈ સવાર પડે ને એટલે પહેલી ચા તો જોઈએ જ, એમ પછી બધું ગમે તે કે નાસ્તો ના મળે તો વાંધો નહીં, પણ ભાઈ ચા તો જોઈએ જ આપણને, એના વગર આપણને ના ફાવે એમ. હવે ગમે ત્યાં ગયો હોય ને તો બહાર ચા ના મળતી હોય ચા, તો બહાર જઈને લારીવાળો શોધીને પણ એ ચા પી આવે. એનું કારણ શું? તો કે એણે પૂર્વ ભાવની અંદર આવો આશય નક્કી કરેલો, બુદ્ધિનો આશય કે આપણને ખાવાનું મોડું વહેલું મળે ને તો વાંધો નહીં, પણ આ ચા વગર ફાવે નહીં આપણે. તો એ આશયના લીધે આજે શું થાય ને, અંદર પેલી ઈચ્છાઓ થાય કે ચા મન હોદ્યા કરે, ચા મળતી નથી, ચા મળતી નથી. ઉઠે ને સવારથી ચાનું શું થશે, ભાઈ આજે ચાનું શું થશે? એ કેમ આવું શોધે છે? કે પૂર્વ ભવે જે એને બુદ્ધિનો આશય કરેલો એનું ફળ આવ્યું, રૂપક આવ્યું. આપણે ઘણી વાર બંધ કરવા જઈએ કે આવું કેમ થાય છે, તો કે એ બંધ ના થાય. પૂર્વ ભાવમાં જે તમે બુદ્ધિનો આશય નક્કી કરેલો ને એવું અત્યારે તમને ગમતું, મનની અંદર વિચારો આવે, એવું કરવા જઈએ, ગમે અંદર, એ બધું એની મેળે ચાલે જ જાય. એટલે જ્યાં સુધી તે પછી ચા મળે ને, અને જો ખાંડ ઓછી હોય ને તો એમ થાય કે આ તો બહુ મજા ના આવી આજે કઈ ચામાં. એનું કારણ શું? તો કે પેલો બુદ્ધિનો આશય, પોતાની બુદ્ધિના આશય પ્રમાણે જ બધું ગમે અત્યારે. અને અહંકાર શું કરે છે? ગમતું આવ્યું ને, મને મજા આવી, તે જેવું અંદર અહંકાર થયો ને એટલે પાછું નવું ચાર્જિંગ શરૂ થયું. ત્યાં રાગ કર્યો કે દ્વેષ નવો કર્યો એટલે તરત પેલો અહંકાર ત્યાં નવા બીજ નાખતો શરૂ થયો. એ ભાવ બીજ શરૂ થયું પાછું. એટલે ભાવ એ આખું બીજ છે, અને એ બીજમાંથી શું થાય? પાછું વૃક્ષ બને, અને વૃક્ષની અંદર બધા ફળ આવે, અને ફળની અંદરથી પાછું બીજ પડે છે, ફરી પાછું વૃક્ષ થાય છે. આમ ચાલ્યા જ કરે, ચાલ્યા જ કરે છે. જ્યાં સુધી એને કોઈ મુક્ત પુરુષનો, જ્ઞાની પુરુષનો યોગ નથી થતો, ત્યાં સુધી શું થાય છે? તો કે ભાવના આધારે બીજ પડે, અને એના કારણે પેલો બુદ્ધિનો આશય અંદર નક્કી થાય, અને એ આશય પ્રમાણે પાછું ફરી મળે. ફરી પાછું એ મળે એવું ત્યારે એને સંતોષ ના હોય, ફરી પાછું એમાં નવા બીજ નાખે, ફરી પાછું એ મળે. આમ ચાલ્યા જ કરે, ચાલ્યા જ કરે છે. જ્ઞાની પુરુષ મળે છે ત્યારે આખું પેલું ભાવ બીજ હોય છે ત્યાં જ બંધ થઈ જાય છે. નવા જે ભાવ બીજ પડવાના હતા, નવી જે પ્રતિષ્ઠા થવાની હતી, એ બંધ થઈ ગઈ. હવે પહેલા જે અહંકાર પ્રતિષ્ઠા કરતો હતો, એનાથી નવું આખું પ્રતિષ્ઠાનું પૂતળું તૈયાર થતું હતું, એ બંધ થઈ ગયું. અને પહેલાનો જે પ્રતિષ્ઠા કરેલી છે બધી, એ આજે ઉદયમાં આવે એનો સંભાવે નિકાલ કરવાનો. એટલે શું થાય? તો કે આ સંભાવે નિકાલ કરતા કરતા પ્રતિષ્ઠિત આત્માનો આખો નિકાલ થતો જાય છે, અને નવી પ્રતિષ્ઠા ઉત્પન્ન થતી નથી. એટલે બધી પૂર્ણાહુતિ તરફ જઈ રહ્યા છે ધીમે ધીમે. એટલે આ બુદ્ધિનો આશય એ બહુ બહુ સમજવા જેવી બાબત છે. આપણને જે વસ્તુ ગમે છે એનું કારણ શું છે? તો કે બુદ્ધિનો આશય. અને એ પણ સ્વતંત્ર નથી. તમે દરેક પોતે ધારે એવો બુદ્ધિનો આશય નક્કી થઈ શકે એવું નથી.
એ પાછા સંજોગોના આધીન છે. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવના આધીન પેલો બુદ્ધિનો આશય નક્કી થાય. જેમ પોલીસ સ્ટેશનમાં બેઠો હોય જેલની અંદર, ત્યારે એનો આશય કેવો થાય કે કંઈ નહીં, બહાર નીકળું ને સરસ થોડુંક ખાવાનું સરસ મળે તો બહુ સારું. આ તો કેટલા દિવસથી અહીં ઊંઘી નથી આવતી, નથી ખાવાનું બરાબર મળતું. તે જેલની અંદર બેઠો છે એટલે ઈચ્છા શું કરે તો કે કંઈક સારું બહાર મળે ને તો સારું અહીંથી. એટલે એને આશય નક્કી કર્યો. એ ગયો કુદરતની અંદર પછી, અને કુદરતની અંદર એ ગયા પછી એનું ફળ આવે જ્યારે, ત્યારે બહાર બેસીને એને જે માંગેલું એવું બહાર બધું મળે એને. હવે જ્યારે બહાર નીકળ્યો મળ્યું છે ને, ત્યારે પાછું બીજાનું જુએ છે. ઓહો, આ બધા તો સરસ સરસ ખુરશી ટેબલ ઉપર બેસીને જમે છે, સારા સારા પકવાન જમે છે, એમની જોડે તો માણસો પીરસનાર છે, બધું કેટલું સરસ છે એમનું તો, આપણું તો આવું જ છે. એટલે પાછી દ્વિધા ઉત્પન્ન થઈ. ત્યાં એ શું થાય છે, એનું જ્ઞાન બદલાયું. એને જે મળ્યું છે એમાં હવે સુખ નથી લાગતું, પણ પેલા લોકોનું જુએ છે એમાં સુખ લાગે છે. એટલે જ્ઞાન બદલાયું એટલે પાછો બુદ્ધિનો આશય ફરી બદલાશે પાછો. એમ કરતા 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 મળે છે બધું બુદ્ધિના આશય મુજબ. કેટલાક ન હોય ને પોતાની વાઈફને 10 વાર પૂછે ને તો બોલે જ નહીં કશું. એટલે કે આવા ક્યાંથી મળ્યા તમે, મારી એક વાતને તમે સમજી શકતા નથી, તો આવા ક્યાંથી મળ્યા? તો એ આપણને મળ્યા છે શેના આધારે? તો કે આપણે પેલી બુદ્ધિનો આશય નક્કી કરેલો કે મને આવા જ જોઈએ. કેટલાક છોકરાઓ હોય ને તે એના ફાધર એને લડ કરતા હોય, પેલા નોકર એવા હોય ને એનો બોસ એને લડ કરતો હોય, પણ એ બોસ જ ગમે એને. એનું કારણ શું છે તો કે પેલા નોકરે અંદર એવો બુદ્ધિનો આશય નક્કી કરેલો કે મને શેઠ લડે તો વાંધો નહીં, પણ મારું ધ્યાન રાખવો જોઈએ, મને પૈસા આપવો જોઈએ ટાઈમસર. બરાબર લડે તો તો એ પેલું લડનારો મળે છે, છતાં પણ અંદર એને શું રહે છે તો કે સારા છે શેઠ, મારા ફાધર ગમે તેટલું લડે સારા છે. કેમ? તો કે આ બુદ્ધિના આશય પ્રમાણે મળેલા છે બધા. સમજાય? એટલે બહુ દાદા ભગવાનની આ જે આખું વિજ્ઞાન પ્રતિષ્ઠા થવી, અને પ્રતિષ્ઠાની જે મૂર્તિ તૈયાર થઈ ને એ મૂર્તિનું આખું જે ફિટિંગ છે, બધું સેટલમેન્ટ છે આખું, એ કેવી રીતે ચાલે છે આ બધું? તો કે પેલા બુદ્ધિના આશય પ્રમાણે. અને એ બુદ્ધિનો આશય આ જે ક્ષેત્ર, ટાઈમ, એ બધાના આધારે અંદર થાય છે. આપણે જે ભાવ કરવા એ થાય નહીં. આપણને કેટલાય લોકો જ્ઞાનીને મળતા હોય તો બધાને કઈ મોક્ષે જવાના ભાવ ઉત્પન્ન થાય નહીં, બધાને છૂટવાના ભાવ ઉત્પન્ન થાય નહીં, જ્ઞાન જાણવાના ભાવ ઉત્પન્ન થાય નહીં. કેમ? તો કે એની પૂર્વભાવની અંદર એનો બુદ્ધિનો આશય નથી. આ કેટલાક લોકો હોય ને, આપણે મહાત્માઓમાં પણ ગમે તેવું જ્ઞાન મળ્યું હોય, બધું જ એને ખબર હોય, છતાં પણ એ વધારે ધ્યાન ક્યાં એના સંસાર વ્યવહારનું રાખ કર્યા કરે. એનું કારણ શું? એને ખબર છે બધી, પણ છતાંય એનું જે ફળ છે, એનું જે વર્તન છે એ કઈ બાજુ છે? સંસાર બાજુનું. તો કે પૂર્વ ભવનો જે બુદ્ધિનો આશય છે એ આમાં કામ કરે છે. સમજાય? એટલે આ બુદ્ધિનો આશય જો આપણને સમજાતો જાય ને તો આપણને કોઈ દોષિત ના દેખાય. અને બીજું શું થાય તો કે આપણને જે મળેલું છે ને એમાં જ આપણને સંતોષ રહે. આપણને આજે જે વસ્તુઓ મળી છે, ધંધો, નોકરી, કેટલાકને તો નોકરી જવું તો કંટાળો આવે, હવે અત્યારે આ ઉઠીને જવાનું ને કરવાનું, મારે કોની જરૂર? પણ તોય કરવું પડે. મારે બિલકુલ જરૂર નથી તોય આ કરવું પડે. એનું કારણ શું? તો કે આપણે પેલું બુદ્ધિનો આશય નક્કી કરેલો અંદર કે બિલકુલ ઘરે રહેવું નથી, ગમે તે થાય ને પણ આપણે નોકરી કરવાની ને બધાની વચ્ચે જવાનું મળે ને એ જ સારું. તે જે બુદ્ધિનો આશયનું બીજ નાખેલું એવું આજે મળ્યું છે એને.
પહેલાના આશય પ્રમાણે બધું મળે છે અને આજના જ્ઞાન પ્રમાણે એને સેટ થતું નથી, પછી એડજસ્ટ થતું નથી. એટલે શું થાય છે તો કે ઘર્ષણ થયા કરે છે અંદર. એને મળ્યું છે બુદ્ધિના આશય પ્રમાણે અને આજનું જ્ઞાન બદલાઈ ગયું છે. દાદા બહુ સુંદર એક દાખલો આપતા, જેમ માણસ એકદમ રણની અંદર હોય અને રણમાં બિલકુલ એક ટીપું પાણી મળે નહીં, ખાવાનું ના મળે, ઘર પણ ના મળે, રાત પડે ને એકદમ ઠંડી હોય તો થોડું બેસવાનું સુવાનું મળે નહીં. હવે આવી સિચ્યુએશનની અંદર એની અંદર જે ભાવ ઊભા થાય ને બધા, એ કેવા થાય તો કે બધા ખાવાના ભાવ ઊભા થાય, રહેવાના ભાવ ઊભા થાય, આ નાનકડી જગ્યા મળે એવા ભાવ ઊભા થાય, બધા જાત જાતના ભાવ ઊભા થાય. ને એમાં કન્ક્લુઝન શું આવે કે ભાઈ કશું નહીં, પણ મને એક નાનકડી ઝૂંપડી જેવું મળે ને તો શાંતિથી મારી રાત જતી રહે, અને થોડુંક સરસ ખાવાનું મળી જાય તો મારી જિંદગી બરાબર ચાલે. હવે એને જે ભાવ કર્યા એ પેલા બુદ્ધિના આશયમાં ગયા, અને એ બુદ્ધિના આશય પ્રમાણે શું થાય તો કે પછી એનું નેચરમાં જઈને આખું વ્યવસ્થિત આવે, એનું ફળ આવે. એટલે પછી જ્યારે ફળ આવે ને એ ચાલતો 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 આવ્યો તો ગામમાં આવ્યો. હવે અને ગામમાં આવ્યા પછી એને જે બુદ્ધિનો આશય હતો એ પ્રમાણે એને ઝૂંપડું મળ્યું, થોડું ખાવાનું મળ્યું, હોવાનું મળ્યું, બધું એને લાયક મળી ગયું બધું. હવે અહીંયા શહેરમાં આવ્યા પછી એનું જ્ઞાન બદલાયું. એને જોયું બીજા બધાનું, ઓહો આ તો બધા તો મોટા મોટા બંગલાઓમાં રહે છે, સરસ ગાડીઓ છે, આમને તો ખાવા પીવાનું તો અદ્ભુત સુવિધાઓ છે, બધું જોયું એને. તો નેચર એને જે આપેલું એ કેવું હતું તો કે એને જે બુદ્ધિનો આશય નક્કી કરેલો એ આપ્યો. પણ આજે એનો સમય, એની જગ્યા બધું બદલાઈ ગયું પાછું. એટલે શું થાય તો કે કોકની વાઈફ જુએ છે ને એને થાય છે કે આવી મળી હોત ને તો સારું, આ કઈ મને મળી એમ. હવે એ જે આશય નક્કી કરે છે ને ફરી પાછું એવું મળે, પાછો ફરી જુએ છે આ નહીં, આના કરતા આ સારું મળે છે પોતાના બુદ્ધિના આશય પ્રમાણે. અને એનું જ્ઞાન બદલાતું રહે છે, પેલા ક્ષેત્રના કાળના આધારે સમય બદલાય છે, અને એ સમયના આધીન નવા નવા ભાવ થયા કરે છે. એટલે મોટા ભાગના લોકો, બધા જ લોકોને, પછી ગમે તેટલા મોટા કરોડોપતિ માણસ હોય, મોટા એક્ટર હોય, ગમે તેટલી મોટી વ્યક્તિ હોય, પણ દરેકને પોતાના જીવનમાં ઉણપ લાગે છે, સંઘર્ષ લાગે છે કે મને જે જરૂર છે, મને જે થવું જોઈએ થતું નથી. એને જે જોઈએ છે, જે ગમે છે એ મળતું નથી. એનું કારણ શું? આ એક જ છે કે પોતાનો બુદ્ધિનો આશય શું છે એ એને સમજાતો નથી. તમને જે મળેલું છે તમારા બુદ્ધિના આશય પ્રમાણે, તમે જે સેન્સન કરેલું કે આવું આવું જોઈએ, ઘરનો કલર, ઘરની વ્યક્તિઓ, ઘરની વસ્તુઓ, બધા વિશે તમારું જે આશય હતો કે મને આવા સુખ આપનારા જોઈએ, મારું આવું ધ્યાન રાખનારા જોઈએ, તે બધું એવું જ મળ્યું છે. હવે ભાઈ 4 વખત પૂછે કેમ છે તમારે આ જોઈએ, કેટલી વાર પૂછપૂછ કરે તું? મળ્યું છે શેના આધારે તો કે પેલું આપણો બુદ્ધિના આશય કે મને 10 વખત મારું ધ્યાન રાખે. હવે એવું મળ્યું આપણને. પણ આજનું જે જ્ઞાન છે એનાથી શું થાય છે તો કે આપણે અંદર ડિસએડજસ્ટમેન્ટ ઊભું થાય છે. અંદર થાય છે કે આવું કેમ છે, આવું કેમ છે, આના કરતા આવું હોય તો સારું. એટલે બુદ્ધિનો આશય એ સુખ શોધતા 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 ઠીક એવા ઉપર આવે છે કે એને એવું થાય છે કે મને હવે જ્ઞાની મળે, આ બધી જંજાળમાંથી હું છૂટું. એનો આશય કેવો નક્કી થાય તો કે મને કોઈ એવા જ્ઞાની મળે, મને કોઈ
એવા સુખ આપનાર મળે કે ક્યારેય મને દુઃખ અડે નહીં. તે એવી જે ભાવના કરી હોય ને પછી એને એ જ્ઞાની પુરુષનો યોગ આવે અને પછી એને એ સમજાય. પછી બધી વાત નહીં તો સમજાય નહીં. બુદ્ધિનો આશય જેનો નથી લાયા એ લોકો સત્સંગમાં આવે ખરા, જાય ખરા, પેલા પુણ્ય પાપના અધીન, પણ એને ગમે નહીં અંદર, કે એનો બુદ્ધિનો આશય લાયા નથી. એટલે દાદા ભગવાન અને કવિરાજે બહુ જ સુંદર લખ્યું છે કે મહાત્માઓને કેવું હોય તો કે હવે બુદ્ધિના આશયમાં જ્ઞાન વિના કશું ન હો, જગત કલ્યાણ વિના ભાવના કશી ન હો. મહાત્માઓને કેવું હોય તો કે બુદ્ધિનો આશય એક જ હોવો જોઈએ કે મને જ્ઞાન એટલે કે દાદા ભગવાનની જ્ઞાની પુરુષની જે આજ્ઞાઓ છે એ આજ્ઞાઓ મુજબ જ મારે જિંદગી જીવવી, એવો આશય નક્કી કરવો જોઈએ. હજુ મને આવું મળે તો સારું, આનાથી આવું સારું હોય તો સારું, ફલાણો ધંધો, ફલાણા પૈસા, ફલાણું ઘર, એ બધી ઈચ્છાઓ જે છે એ પેલું આશયમાં જશે તો પાછું ફરી પાછું આવશે. જેમ જેમ આપણો બુદ્ધિનો આશય કેવળ જ્ઞાન માટે આવીને ઉભો રહેશે કે મને જ્ઞાન સિવાય કશું ખપે નહીં, પછી તમારા આખું નેચરની અંદર એ જ વ્યવસ્થિત આવીને ઊભું રહેશે. એટલે આ બુદ્ધિનો આશય જો આપણને સમજણ પડતી જાય ને, ઓહો બહુ અદ્ભુત છે. બહુ જ સુંદર આ વાત છે કે બુદ્ધિનો આશય, ભાવ અને પ્રતિષ્ઠા. પૂર્વનો જે જૂનો પ્રતિષ્ઠિત આત્મા હતો એ જ ભાવ કરતો હતો અને નવો પ્રતિષ્ઠિત આત્મા બનાવ્યો. અને આજનો જે પ્રતિષ્ઠિત આત્મા છે એ બધું ફળ આપે છે. કોક વહેલો ઉઠતો હોય, કોક મોડો ઉઠતો હોય, કોકને આ કલર ગમતો હોય, કોઈને બીજો. આ બધું શું છે તો કે એને જેવો આશય નક્કી કરેલો આવું હોય ને તો સુખ આવે એમાં. તે એ આશય પ્રમાણે એને બધું લાગે છે. આ બધું પણ એને થાય કે આ બીજા કેમ આટલું સમજી શકતા નથી, બીજા એનો આશય જુદો છે, એનો જે પ્રતિષ્ઠિત આત્મા છે એ જુદો છે, એની જે પ્રતિષ્ઠા કરી જુદું છે બધી, અને આપણી જુદી છે. હવે આ બંને વચ્ચે સમજણનું એડજસ્ટમેન્ટ આવે ને તો ઉકેલ આવે અંદરથી. અને જેને ઉકેલ લાવવો હોય એને શું કરવું પડે તો પોતે સમજણ મૂકવાની કે મારે એડજસ્ટ થઈ જવાનું છે. અહીંયા મારે આ નવી પ્રતિષ્ઠા કરવી, નવો આશય આ સંસારમાં પડવો નથી. કેટલાક લોકો નથી હોતા મારે એક જ દીકરો છે, બીજો દીકરો જ નથી, એમ કે તે એને પૂર્વ ભાવમાં એવી પ્રતિષ્ઠા કરેલી કે આપણે તો એકથી વધારે જોઈએ જ નહીં, એક જ છોકરો બહુ થઈ ગયો, મને જોઈએ જ નહીં બીજો. તે એને એક જ ભેગો થાય, પછી એ ગમે તેટલું પછી બધું કર કરવા જાય, મેળ ખાય નહીં. કેમ? એને જે પૂર્વ ભાવમાં જે બુદ્ધિનો આશય નક્કી કરેલો એવું જ મળ્યું એને, એક જ છોકરો. તે પાછું નક્કી કર્યું કે છોકરો એવો હોવો જોઈએ મારું નામ કાઢે, તે એવો મળે પછી એને. અને એને નક્કી કર્યું છોકરો એવો જોઈએ કે બધાને બોલતી બંધ કરી આવે, બધા ગમે તેમ કરી નાખે, એવો મળે નહીં. આ છોકરો, છોકરી, ઘર, વાઈફ, હસબન્ડ, આપણી ડિઝાઇન એ શું તો કે બુદ્ધિનો આશય. ઘરની અંદર ગમતું ના ગમતું બધું તમારી બુદ્ધિના આશય પ્રમાણે. થાળી હોવ તમારી બુદ્ધિના આશય પ્રમાણે, ખાવાનું તો મળે પણ આ થાળી એ તમારી બુદ્ધિના આશય પ્રમાણે. પણ આપણે શું થાય તો કે બીજાનું જોઈએ છે ને ત્યાં પછી અંદર થાય કે આના કરતા સુખ આમાં વધારે છે. એમ જ્ઞાન બદલાયું કે પેલો આશય બદલાયો. પણ મળશે કયું તો કે આશય પ્રમાણે જ. અત્યારે મળશે નહીં બીજું. એટલે દાદા ભગવાને કહ્યું ને કે અત્યારે તમને જે પ્રાપ્ત થયેલું છે એ તમારા હિસાબનું, અને તમે એને ભોગવો એની શાંતિથી. અપ્રાપ્તની ચિંતા ના કરો કે છે. જે પ્રાપ્ત થયું છે શું છે તો કે બુદ્ધિના આશય પ્રમાણે તમને તમારો દીકરો, તમારી દીકરી, હસબન્ડ,
સાસુ સસરા નણંદ જે બધા મળ્યા છે તમારા બુદ્ધિના આશય પ્રમાણે. પણ આજે તમને ના ગમતા હોય એ તમારું જ્ઞાન બદલાયું, તમારી ડિઝાઇન બદલાઈ છે, એટલે ત્યાં એડજસ્ટમેન્ટ લો. પોતાના જ બુદ્ધિના આશય પ્રમાણે જ પોતાનું જગત મળેલું છે એવું સમજે ગયું તો એને બિલકુલ રાગ દ્વેષ કરવાના રહ્યા જ નહીં. એને કોઈને આક્ષેપ આપવાનો આવ્યો નહીં, કશું જ નહીં. એટલે મહાત્માઓને તો હવે શું કરવાનું, તો કે આ એક જ કે બુદ્ધિના આશયમાં જ્ઞાન વિના કશું ન હો. આપણે અત્યારે આપણને સત્સંગ મળી રહ્યો હોય, બધું થઈ રહ્યું હોય, તે ઘણીવાર એનું બુદ્ધિનો આશય પેલી સમજણનો હોય, જોડે જોડે ગેધરિંગનો હોય, માનનો હોય, બધા જાત જાતના આશય પડેલા હોય અંદર. અને એ આશયમાં એને જ્યાં માન મળતું હોય ને ત્યાં પછી એ બેસતા હોય. એટલે શું થાય તો કે પેલી પુણ્ય કામ કરે ત્યાં, પણ જેવી પેલી પુણ્ય પરવારી ગઈ એટલે પછી પેલું મળતું બધું સત્સંગનું બંધ થઈ જાય પાછું. કારણ કે એના આશયમાં લાયા નથી. જે જ્ઞાનનો આશય લઈને આવ્યો હોય ને એનું તો 5% પુણ્ય હોય ને તો એ બાજુ જ કામ કરે, એને સંસારનું બહુ ના મળે. પછી નથી હોતા ઘણા લોકો કે આપણે તો આખી જિંદગી ભક્તિ કરવી છે, બસ કે જીવનમાં કઈ પૈસા કમાવા નથી, આપણે તો ભગવાનનું નામ દેવું છે ને એની કમાણી કરવી છે. એનું કારણ શું તો કે પૂર્વભાવની અંદર એની એવી બુદ્ધિની આશય અંદર નક્કી કરેલો છે. એટલે આજે કોઈ પણ સાધુ બને, કોઈ પણ ભક્ત બને અને પોતાનું જીવન એમાં કાઢે, એને બહુ પૈસાની પડી ના હોય, સંબંધોની બહુ નહીં, કશું બધું એનું બસ ભગવાનની ભક્તિ કરી જ ખાય. આપણને થાય કેમ આવું કરે છે, તો કે એનો બુદ્ધિનો આશય એની ડિઝાઇન કરીને લાવ્યો છે, એટલે આવું આજે ફળ આપે છે. બધું ડોક્ટર ને ડોક્ટરીમાં ગમે છે, એન્જિનિયરમાં ગમે છે. જેણે જેવો આશય નક્કી કર્યો હોય ને એ જલ્દી આવડી જાય એને. કોઈ ડાન્સર હોય, દાદા ભગવાન કહેતા ને આ કડિયા હોય, વાળંદ હોય, તે પેલા નક્કી કર્યું હોય પૂર્વભાવમાં બુદ્ધિના આશયમાં કે ધંધો એવો કરવાનો કે કોઈ સ્ત્રી જોડે માથાજીક જ ના રહે. ધંધો કેવો કરવાનો, આપણે એવો ધંધો મળવો જોઈએ કે સ્ત્રીની જોડે માથાજીક ના આવે, સ્ત્રીઓ હોય જ નહીં એમાં. તે વાળંદ બને, પુરુષના વાળ કાપવાનો, એની જોડે કોણ સ્ત્રી આવવાનું છે? એને જે ધંધો ભેગો થયો છે એના આધારે પેલો જે બુદ્ધિનો આશય નક્કી કરેલો ને એ આશય પ્રમાણે આજે એને મળ્યું છે. પછી હવે એને આશય પ્રમાણે મળ્યું ત્યારે ઈચ્છા શું કરે કે સાલું આ પુરુષો તો કશું બહુ કરાવવા આવતા નથી, બહેનો બધી બહુ બ્યુટી પાર્લરમાં આવે, એ ધંધો કરીએ ને તો સારો. એમ કે કમાણી તો એમાં છે, આમાં શું કમાણી? એમ કે એટલે એના બુદ્ધિના આશય પ્રમાણે મળ્યું, પણ પાછો આજનું બદલાયું પાછું એનું જ્ઞાનનું કે આના કરતા તો આમાં વધારે કમાણી છે. પણ એનો જે બુદ્ધિનો આશય છે એ પ્રમાણે એનો ધંધો, એના ઘરના વ્યક્તિઓ બધું એને મળે. દાદા ભગવાન કહેતા ને કે આ માણસ ભણેલો ના હોય પણ એ પૂર્વભાવમાં કડીઓ બનવું છે એવું નક્કી હોય ને કે આ કડિયાનું કામ બહુ સરસ, ભાંજગળ જ નહીં, કોઈ 1 રૂપિયાનું રોકાણ કરવાનું નહીં, કશું નહીં. આપણે તો જઈને ઊભા રહેવાનું, હાજે પૈસા લઈને ઘેર જવાનું કામ કરીને. તે એના બુદ્ધિના આશયમાં નક્કી કર્યું હોય ને એટલે બીજા ભાવમાં શું થાય તો કે એ આશય પ્રમાણે એને બહાર બીજા બધા સંજોગ મળે, એને કડિયા કામ શીખવાડનારા લોકો બધું મળે. તો જેવું આમ શીખવા જાય ને, આમ જુએ ને તો 2 દિવસ એને આવડી જાય. અને પછી જેવો એ કરવા જાય ને તરત ઈંટ બરાબર બેસે, લાઈન સર, બધું માર્કસર થવા માંડે. એનું કારણ શું તો કે આ પૂર્વભાવની અંદર એનો જે બુદ્ધિનો આશય હતો ને એ અહીંયા કામ કરે છે. ને બુદ્ધિનો આશય એટલે
બધા ભાવનું કન્ક્લુઝન ના કે મને આવું જ ખપે, આવું જ જોઈએ છે, બસ ડિસાઈડ. ભાવ બધા જાત જાતના થાય પણ એમાં ડિસાઈડ ના આવું જ જોઈએ, એ જેવું થયું એ બુદ્ધિના આશયમાં ગયું. એટલે આપણને આજે શું છે તો કે આપણા આજના બુદ્ધિના આશયમાં દાદા ભગવાન કે હવે તમારે શું કરવાનું તો કે જ્ઞાન વિના બુદ્ધિના આશયમાં કંઈ ન હો. મને આ કેવળ જ્ઞાન વિતરાગોનું જે વિજ્ઞાન છે એના સિવાય મારા બુદ્ધિના આશયમાં કંઈ જોઈતું નથી. હવે પહેલા આપણે શું જોઈતું તું ખરું એવું કે આવું સુખ જોઈએ છે, આમ જોઈએ છે, પણ 100% એવું નહોતા લાયા કે જ્ઞાન જ જોઈએ છે. આપણે તો ઘર બાર જોઈતા હતા, પૈસા જોઈતા હતા, નામે જોઈતા હતા, પત્ની જોઈતી હતી, પતિ જોઈતા, બધું ભેગું જોઈતું હતું. તે એવું આપણને મળ્યું. હવે શું કરવાનું તો કે હવે સમજણ પડી કે આપણને તો આ બુદ્ધિનો આશય, આપણને તો દુઃખ આવે ને તારો આપણો આશય બદલાતો હતો. ભગવાન પણ દુઃખ આવે ત્યારે આપણો આશય બદલાય, જિંદગીમાં પણ વિપરીત સંજોગ આવે ત્યારે આશય બદલાય, પાછો આશય બદલાઈ જાય. જરીક સંસારમાં જો સરસ થયું બધું એ ખલાસ, એનો પેલો જે ધર્મનો, જ્ઞાનની સમજણનો બધો આશય હોય ને બધો બદલાઈ જાય પાછો. એને આશય ના કહેવાય, આ તો બધી ઈચ્છાઓ. બધી આશય એટલે શું, મને આવું જ ખપે, ગમે તે થાય પણ મને જોઈએ છે તો આવું જ. ડિસાઇડેડ ભાવ એ આશયમાં જાય છે. એટલે એ આશય જો જ્ઞાનનો થયો તો પછી એને એવા જ્ઞાની એવી વાતો સમજવાનું અંદર ઉઘાડ પણ એવું જ થાય, એની મેળે જ થાય નહીં. જેનો આશય હોય એને થાય ને. પોતાનો આશય જેટલો ઊંડો ના હોય એની એટલો ઉલ્લાસ આવવો, એટલી સમજણ અંદર ખીલવી, બધું વાર લાગી. કારણ કે પૂર્વભાવમાં એના આશય ત્યાં ધર્મની અંદર ઓછા, સંસારની અંદર વધારે છે. જેમ જૈન હોય અને એમનો દીકરો કે દીકરી જો દીક્ષા લે ને તો એ લોકો ખુશ થાય. કેમ તો કે એ મા બાપની પૂર્વભાવની અંદર એમના આશય કેવા નક્કી ગયા હોય બુદ્ધિના, તો કે મારો દીકરો વિતરાગોની પાટ ઉપર દીક્ષા લે, ધર્મના માર્ગની અંદર આગળ વધે. એનો બુદ્ધિનો આશય એવો હોય એના મા બાપનો, એટલે એનો દીકરો પણ એવું કરે ને ત્યારે એનો ઉલ્લાસ આવે. અને એ છોકરો જો વૈષ્ણવની અંદર હોય, સાધુ બનતો, તેના મા બાપ દુઃખી થઈ જાય કે અમારે તો ઘર, અમારું કુળ આખું નાશ થઈ જાય, તું આવું સાધુ બની જાવ તો. તે એમને પેલું કુળની પડી હોય. કેમ કે આ બુદ્ધિનો આશય એવો લઈને આવ્યા છે. એટલે આ બહુ જ સુંદર છે. એમણે બહુ સરસ વાત પૂછેલી છે અને આ ધીમે ધીમે આપણને સરસ રીતે સમજાવી છે. આ બુદ્ધિનો આશય